જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને। આજે આપણે આવ્યા છીએ વલ્લભકુળ દ્વારા આયોજિત સોમયજ્ઞમાં, જે સુરત ખાતે વરાસા વિસ્તારમાં ગોપીના ગામમાં યોજાયો છે। એ ગેટમાં જાતા જ રાધા કૃષ્ણ ને શ્રીજી બાવાના દર્શન થાય છે। આગળ જતા સરસ મજાના ગિરિરાજજી બિરાજે છે। ગિરિરાજજીના દર્શન કરશું, પરિક્રમા કરશું એકાદ। બોલો ગિરિરાજ ધરણ કી જય। આ બાજુ બધી દુકાનો છે, જે ઠાકોરજીના વસ્ત્ર, શિંગાર, તિલક, માળા વગેરે વસ્તુ મળી જશે। યમુના જલ શુદ્ધિકરણ અભિયાન આ પણ એક સરસ મજાનું કાર્ય છે। અહીંયા બધાને સાઇન કરવાની, કેટલી સાઈનું થાય એટલી સાઈનું આગળ મોકલવાની। યમુના જલ શુદ્ધિકરણ અભિયાન ચાલે છે। હવે આગળ વધીએ યજ્ઞ તરફ। આ જો સ્ક્રીનમાં યજ્ઞ બતાવે છે, આ એક ડોમ છે, જે રાત્રિ કાર્યક્રમ માટે કંઈ પણ કાર્યક્રમ હોય આ ડોમમાં થાય। વૈષ્ણવો બહુ બધા વૈષ્ણવો હતા, હજારોની સંખ્યામાં વૈષ્ણવો છે। બહુ સરસ મજાનો વિશાળ જગ્યામાં યજ્ઞ હે। આ યજ્ઞની પ્રદક્ષિણા કરે છે, પરિક્રમા કરે છે। પરિક્રમા કરવાવાળા પણ હજારોમાં છે, જો તમે જોઈ શકો છો। વિશાળ યજ્ઞનું આયોજન કરેલ છે, હજારોની સંખ્યામાં વૈષ્ણવો છે। જગ્યા પણ બહુ વિશાળ છે। દર્શન કરીને બધા વૈષ્ણવોને પ્રસાદી પણ લેવરાવે છે। બહુ વિશાળ આયોજન છે, સરસ મજાનું આયોજન છે। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને મિત્ર છે અમારા। જુઓ તમે, નાના નાના બાળકો દંડવતી પણ કરે છે। જુઓ,
આ છે યજ્ઞ. આગળ ડોમમાં જેનો યજ્ઞ ચાલે છે. એ ડોમમાં તો એલાઉડ નથી આપણે, એટલે અહીંયા લગી તો આપણે નહીં જઈ શકીએ. તમારે લાઈવ જોવો હોય તો એક યુટ્યુબ ચેનલ વૈષ્ણવ ગૌ સેવા પરિવાર સુરત, આ ચેનલમાં લાઈવ યજ્ઞ બતાવવામાં આવે છે. સરસ મજાનું શ્રીજી બાવાનું મંદિર પણ બનાવેલ છે, તમે જોઈ શકો છો. જે પધાર્યા બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મળશું આપણે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.